બોલો સદગુરુદેવની જય। કે બાળપણ में भक्ति करे जगसे रहे उदास, કે तीर्थ व्रत आशा करे कब आवे मेरे हरि का दास। આ સાખી આપણને શું સમજાવે છે કે એવા જે આત્માઓ છે કે જે બાળપણની અંદર જેણે ભક્તિ કરી લીધી છે, કે બાળપણની અંદર એ વ્યક્તિ ભક્તિ કરે જગસે રહે ઉદાસ। ઉદાસનો મતલબ એ રીતનો થાય કે જો કોઈ વ્યક્તિ છે એની પાસે મંત્ર શક્તિ છે અને એની અંદર એ મહેનત કરે છે, તો પછી એવું થાય કે જે નામ જે મંત્ર છે એની અંદર એને રુચિ લાગી જાય અને બહારનું જે જગ છે એમાંથી અરુચિ પેદા થાય। એટલે નામની અંદર જે રુચિ લાગી ને એને જ આપણે ઋષિ મુનિ એવું નામ દીધું। અને એને આપણે એ રીતે સમજણથી સમજાવે છે કે કેવા આત્માઓ, તો આપણે કેમ કહીએ કે ધ્રુવ છે, પ્રહલાદ છે, આ બધા એવા આત્માઓ એક ઉદાહરણ તરીકે કહેવામાં આવે કે જેને જગ વિખ્યાત જાણે છે। એટલે બાકી આની સિવાય તો ઘણા એવા વ્યક્તિઓ હોય કે જેને નાનપણથી જેના હાથમાં મંત્ર દીક્ષા આવી ગઈ હોય, પછી મંત્ર દીક્ષા આવ્યા પછી એમાં એને મહેનત કરી લીધી હોય, આવા વ્યક્તિઓની વાત કરી કે જે જગસે રહે ઉદાસ, કે જેને બહારની દુનિયા પૂરતું ખાલી કામ પૂરતું જ લેવા દે, બાકી સતત નામની અંદર ઉતરેલો હોય। એ આત્માઓ કેવા હોય કે તીર્થ વ્રત આશા કરે, કે જે મોટા મોટા તીર્થ સ્થાનો છે, કે આપણે કેમ થોડાક દિવસો પહેલાં વાત કરતા હતા કે ભાઈ રામ મંદિરની સ્થાપના છે, એમાં કંઈક સ્પેશિયલ ઇન્વિટેશન આવેલા છે કે સુરતમાં એટલા વ્યક્તિઓને કે ત્યાં આમંત્રણ મળેલું છે, એમાંથી આ અમુક આત્માઓ એવા હોય કે ખુદ તીર્થની એવી આશા રાખીને બેઠા હોય કે ક્યારે આ વ્યક્તિ અમારે ત્યાં આવે અને અમે એના દર્શન કરી લઈએ। આવા બધા આત્માઓ હોય, પણ એ કેવા હોય સમાજની દ્રષ્ટિએ ક્યારેક ગુપ્ત રીતે હોય, ક્યારેક એવું હોય જગ જાહેર હોય। જેમ કે આપણે ઘડી પહેલાં વાત કરતા તે રીતે પ્રહલાદ નહીં, જ્યારે એનો સમય આવતો હતો ત્યારે જગ જાહેર હતું ભાઈ વિષ્ણુના પરમ ભક્ત એ તરીકે। એટલે આ રીતનો સમય હોય। પછી એમાં આપણે એમ જોવા જઈએ કે ભાઈ તો કઈ રીતે એવું થવું કે નાનપણની અંદર પહેલાં મંત્ર દીક્ષા લેવી એ કોઈ નાની હુનીત વસ્તુ નથી। પહેલાં તો ત્યાંથી જ શરૂઆત થાય કે મનુષ્ય ખોખું લેવું, મનુષ્યનું શરીર લેવું એ જ બહુ અઘરી વસ્તુ છે। પછી એમ મનુષ્યનું શરીર લેવું, મંત્ર દીક્ષા મળવી, કે નામ મળવું, નક્કી થવું, આ હોતને એક મોટી વસ્તુ છે। 100 વર્ષના દાયકામાં ગમે ત્યાં મળી જાય ને પૂગે, પહેલાં તો આપણે ત્યાં જ હાલી ગઈએ ને એમાં એક સ્ટેપ આગળ કરતા વાત કરતા હતા કે ભાઈ નાનપણની અંદર વસ્તુ હાથમાં આવે તેવું કઈ રીતે થાય કે એની માટે કેવા કર્મ કરવો પડે જ્યારે એનું ફળ જાગે। એની માટે એક દંતકથા હતી, આ ખાલી એક વાર્તા પૂરતી હતી, હકીકતના નાના કાંઈ લેવા દેવા નથી, પણ એક દંતકથા હતી। એક વખત એવું થાય કે જ્યારે પૃથ્વી બનતી હોય ને એટલે ભગવાનને અલગ અલગ આત્માઓને અલગ અલગ પ્રજાતિ બનાવેલી હોય। એમાં તમને ખબર હોય બહારની પ્રજાતિમાં ઘણા બધી વસ્તુ આવે, ઘેટા, કૂતરા, ગધેડા, નોખી ઘણી પ્રજાતિ આવે, ઘણા બધા પશુ પક્ષી આવે, મનુષ્ય આવે, પછી એમાં મનુષ્ય આવે, પછી એની સિવાય જે આપણે જળચર જીવાત્મા છે એ આવે। અને જો આપણે શાસ્ત્ર પુરાણોની આધારે હાલીએ તો એ રીતનું હોય કે 84 લાખ યોની બતાવે, એના અલગ અલગ એ રીતે ડિવિઝન પાડેલા છે કે ભાઈ 21 લાખ જે યોની છે એ આખી એ રીતની છે કે ભાઈ વાયુગમન કરતી હોય, 21 લાખ એ રીતની છે કે જે જમીન ઉપર હાલતી હોય, વાયુગમનનો મતલબ એવો કે પક્ષીને એવું, બીજા 21 લાખ એવા કે જે જમીન ઉપર હાલતા હોય કે કેમ ગાય છે, કૂતરા છે, બિલાડા છે, આ રીતના બધા પશુ પક્ષીઓ। પછી 21 લાખ એવા કે જેને આપણે વનસ્પતિ કહેવામાં આવે, 21 લાખ એવા હોય કે જે દરિયાની અંદર જેનું જીવન છે, અલગ અલગ પ્રકારના માછલા છે, એમાં ઘણી ખરી જે યોની હોય એનું વર્ણન બતાવે। એટલે જ્યારે પરમાત્મા હોય ને અલગ અલગ યોની બનાવતા હોય, એમાંથી એને સૌથી વધારે જે પ્રિયમાં પ્રિય યોની હોય ને એ લોકોને મનુષ્યની હોય કે ભાઈ મનુષ્યનું એકનું જે શરીર છે ને બધાય કરતાં સારું, એટલે એ લોકો એને ટોપ ઉપર રાખ્યા હોય ભાઈ આને સુખ સુવિધા જેટલી જોઈએ બધી પૂરી પાડવાની। એટલે એની સુખ સુવિધા પૂરી પાડવા માટે બીજા બધા જે આત્માઓ છે, અત્યારના સમયમાં તો ટેકનોલોજી આવી ગઈ ભાઈ, આ તો આપણને ગરમી થાય છે પંખો ચાલુ કરો, ટાયડા માટે પંખો ચાલુ થઈ ગયો, એસી ચાલુ થઈ ગયું, પછી એ રીતનું એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનું છે તો અત્યારે કેમ 4 વ્હીલ 2 વ્હીલ હેલિકોપ્ટર પ્લેન જેવી સુવિધા થઈ ગઈ। પહેલાંના સમયમાં તો એવું કંઈ હતું નહીં, એટલે ત્યારે બીજા અમુક આત્માઓ બનાવેલા હતા, એમાં અલગ અલગ વનસ્પતિ ને પશુ પક્ષી નહીં હતા। એટલે એમાંથી જે પરમાત્મા હતા એણે પહેલા વ્યક્તિ પાસે ગયા, એટલે જે ગાય હતા, બળદ હતા, જે ભેં હતા, આ લોકો પાસે ગયા। ત્યાં જઈને એમ કીધું કે જો તમારે છે ને આયુષ્ય 40 વર્ષ રાખવામાં નક્કી કર્યું છે, 40 વર્ષની આયુષ્ય રાખવાની, તમારે આખી જિંદગી જે ગાયોને ભેહી હોય એનું કામ એ કે દૂધ ને એવું દીધે રાખવાનું, પછી જે બળદને એ લોકો હોય એનું કામ એ રીતનું કે ખેતીવાડીમાં જે કંઈ મદદ થતી હોય આ કરવાની, સતત 40 વર્ષ સુધી મહેનત કરવાની, ખાલી મનુષ્યની સેવા કરવાની। એટલે ઓલા લોકો એવો વિરોધ કર્યો કે આમ જો તમે વાત કરો છો એ બધું સાચું છે, અમે એ લોકોની સેવા કરશું પણ થોડુંક આમાં તમે કટોતી કરો ને તો સારું। એટલે કે તો કેટલી કરી છે કે 40 વર્ષ છે ને બદલે અડધી કરી નાખો, 20 વર્ષ કરો, 20 વર્ષ સુધી મહેનત કરશું, બાકી એટલું આયુષ્ય ઓછી કરી નાખો। એટલે ઓલા કે સારું હાલો 20 વર્ષની તમને સબસિડી। પછી બીજા હતા, એટલે ભાઈ પરમાત્મા એમ નક્કી કર્યું કે ભાઈ મનુષ્યને કંટાળો ન એટલે એની માટે મનોરંજન જેવી કંઈ વસ્તુ કરી। અત્યારે કેમ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક છે, પહેલાં એવું કે હતું નહીં, એ લોકો વાનરોની જાતિ બનાવી કે ભાઈ વાનરોની જાતિ છે એને રમત કરવા, નોખા ખેલ કરવાની મજા આવે, આપણે કેમ સર્કસની અંદર હોય એ રીતનું। એટલે એને કીધું કે જો ભાઈ તમારું કામ છે કે મનુષ્યનું મનોરંજન કરવાનું, જેટલી થાય ને એટલી મહેનત કરવાની। એ કે કેટલા વર્ષની આયુષ્ય, એ કે ભાઈ તમારી હોતે છે ને આપણે 40 વર્ષની નક્કી કરી છે, એ કે પરમાત્મા એટલું બધું ન હાલે, થોડીક 20 વર્ષની કટોતી કરો એટલે એ લોકો કે સારો હાલો 20 વર્ષ એને સબસિડી આપી।
પછી ત્રીજા હતા. એટલે એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ હવે કોના રાખો, તો મનુષ્ય સૌથી વફાદારમાં વફાદાર જો કોઈ વ્યક્તિ કહેવામાં આવે ને તો આપણે સાયન્ટિસ્ટોની દ્રષ્ટિએ અને આપણા એક ઇતિહાસની દ્રષ્ટિએ હોતી આપણે કૂતરાનું ઉદાહરણ આવે કે ભાઈ જેટલો વફાદાર છે, મનુષ્યનો જેટલો મિત્ર છે. અમે નાના હતા ને ત્યારે તેને એવું ભણવામાં આવતું કે કૂતરો એટલે મનુષ્ય જાતિનો સૌથી પહેલામાં પહેલો મિત્ર. એટલે એ લોકોનું બનાવવામાં આવ્યું કે ભાઈ તમારે ચોકી કરવાની, આ કામ કરવાનું, એ લોકોને સાફ સફળ દેવાનું, એ બધું શીખવાડ્યું. કે તમારી કેટલી આયુષ્ય કે 40 વર્ષ, કે થોડી કામમાં કટોતી કરો એટલે એને 20 વર્ષની સબસિડી આપી. પછી બધું તૈયાર કરીને પછી પરમાત્મા મનુષ્ય પાસે ગયા. ત્યાં જઈને એણે કીધું કે જો ભાઈ તારે છે ને કાંઈ નથી કરવાનું, પૃથ્વી પર જવાનું, અયાસી કરવાની, મોજ મજા કરવાની, પાછું જવાનું. ઓલા કે તો અમારી આયુષ્ય કેટલી, કે 20 વર્ષની. કે ભગવાન કે હા એટલું થોડું હાલે, થોડી કંઈક સબસિડી આપીને વધારે જો ને, કે કેટલી જોતી છે. એ કે તમે અમે ઓલા બધા પાસેથી 40 વર્ષ 20 વર્ષ ઓછા કર્યા છે ને અમને આપી જો ને. એ કે વાંધો નહીં. અને પછી ભાઈ એવા મૃત્યુ લોકો ઉપર. એટલે પહેલાં જે 20 વર્ષ ગયા ને બહુ મસ્ત ગયા. એટલે બાળક હોય નાનો જન્મ થાય ત્યારથી કેમ એને જો ખાટ પેટ પૂરતી કાંઈ ઉપાધિ ને અયાસી કરવાની, મોજ મસ્તી કરવાની. અત્યારે કેમ તહેવાર આવે, કાલે પતંગ ઉત્સવ. જો કે નવી પેઢીમાં આપણે આ બાજુ તો ઓછું જોવા મળે, પણ આપણે બહારની સાઈડ છે ને હજી પતંગ ઉત્સવનું બહુ વધારે છે. એટલે એક તહેવાર આવે તે મોજ મસ્તી કરે, એને કાંઈ લેવા દેવા નહીં. પપ્પાએ કેટલી મહેનત કરી છે, મમ્મી કેટલી મહેનત કરે છે, એ કાંઈ નહીં, ખાલી અયાસી કરે. અને એમાં તેના કોલેજનો જે સમય એવો, પહેલાં તો હજી એવું હતું કે જૂની પેઢી હતી એ 10-15 વર્ષે તો ધંધે લાગી જતા, પણ હજી નવી પેઢી છે એને કેમ 20-21 વર્ષ વયા જાય, એવો ટાઈમ એવો. એટલે તા લગી અયાસી કરે. પછી બીજો સ્ટેપ ચાલુ થાય એટલે થાય એવું, ઓલા જે ગાય અને જે બળદ ને એ લોકો હતા ને એનો સમય આ લોકોમાં ટ્રાન્સફર થાય. એટલે પછી એનું જીવન આખું એવું હાલે કે જો એ લોકો લીગલી ઓલા લોકો જેમ હાલ્યા તેમ હાલવાનું ચાલુ કરે તો હકીકત એનું જીવન હોય ને બહુ ચમકી શકે. કે ઓલા લોકોનું કર્મ કયું હોપવામાં આવ્યું હતું કે ભાઈ જે નારી ને એ લોકો હોય એનું જે ઘરકામનું કામ હોય એ કરે, એની સિવાય હસબન્ડ જેમાં સપોર્ટ કરતા હોય. કે જૂની પેઢી એવી હતી કે એ લોકો ધંધામાં હોતે ને મહેનત કરતા, કે કેમ ખેતીવાડી હોય તો નારી એમાં મદદ કરતી હોય, પછી ઘરકામમાં મદદ કરતી. અત્યારે હોતે નવી પેઢી એવી થાય એટલું ઘરમાં મદદ કરે, થાય એટલું પોતપોતાની રીતે ધંધામાં ધ્યાન દે. એવી રીતે એ લોકો આગળ વધ્યા. પછી જે નર છે એનું પહેલેથી એક જ કામ રહ્યું કે કઈ રીતે ઘરની જે આર્થિક પરિસ્થિતિ છે ને આને ટકાવી રાખવી, ઘરમાં જે કોઈ વસ્તુ પૂરી પડે એનાથી તનતોડ મહેનત કરે. અને આ બાબતે મેં એક સુવિચાર હોતો ને એમનો તો જે નવી પેઢી માટે ઘણી વખત લાગુ પડે. એ કંઈક એવો સુવિચાર હતો કે નવી પેઢી ખબર ઘણી વખત એમ કહેતી કે કન્ફ્યુઝ થઈ ગયા ને થાકી ગયા ને એવું. એટલે સુવિચાર એવો હતો કે તમે એટલા મોટા થયા 20-25 વર્ષના, અત્યાર સુધી ક્યારેય તમે તમારા પપ્પાના મોઢે એવું સાંભળ્યું કે આજ હું થાકી ગયો, આજ હું કંટાળી ગયો, નહીં ને. તો સમજી લેજો કે જ્યારે તમારો ટાઈમ હોય છે ને તે તમારી સ્ટેજે જવું પડશે. એટલે એ રીતનું છે કે એની પછીનો જે ટાઈમ આવે ને જો હકીકત કોઈ બળદની જેમ હોત મહેનત કરી શકે. તો અત્યારે નથી કહેવાતા કે પહેલાંના સમયની અંદર કે જ્યારે કોઈ ઢોરનું મરણ થતું ત્યારે હકીકત કોઈ ઘરનો એક સદસ્યનું મરણ થઈ ગયું, જે રીતે વ્યક્તિ હકીકત દુઃખી થઈને રુદન કરે એ રીતે ત્યારે રુદન કરતા. એવો વ્યક્તિના કર્મ હોય કે જો કોઈ વ્યક્તિ હકીકત ભલે જાનવર તો જાનવર પણ એની જેવો કર્મ કરે તો જે મનુષ્ય છે ને એનું જીવન ચમકાવી શકે. એટલે આ તો કેવો સમય એવો કે જ્યારે વ્યક્તિ છે એના લગ્નને એવું થાય, પછી જે ઘર સંસાર હોય એ આગળ હાલતા હોય, એની પછીનો સ્ટેજ આવે. એ સ્ટેજ આખો કઈ રીતનો આવે કે જે ત્રીજો સ્ટેજ આવે કે જ્યારે જે સંતાન હોય એના વરા પ્રસંગ પૂરા થાય, એના જે બાળકોનો ટાઈમ આવે ત્યારે ઓલો જે વાનરની જે ઉંમર હતી ને એ ઉંમર ચાલુ થાય. એને એવું કીધું હતું ભાઈ તારે મનોરંજન કરવાનું, પણ હારવાર એનું કામ કેવું થાય, વાનર 2 પ્રકારના હોય. એક પ્રકારના એવા જો જોવા જાય ને તો રામની સેનાની અંદર હોતે ને વાનરોની લાઈન હતી. કોઈક માણસને તમે એમ કહો ને કે ભાઈ તું વાંદરા જેવો છો તો એને બહુ ખરાબ લાગે, પણ એની બદલે એમ કહો કે રામની સેનામાં કેવા મદદ કરતા એવું કહો તો વ્યક્તિને ગર્વ થાય. એમ એનું જીવન કેવું છે ને એનાથી આખું નક્કી થાય. એવી રીતે 2 પ્રકારના વાનરો હોય. એક એવા કે જે જંગલની અંદર નથી આટા મારતા એ રીતના વ્યક્તિઓ. એમ ઘણા આત્માઓ એવા હોય કે જેની પાસે આરામથી એને 20-25 વર્ષ કોઈ પણ ધંધામાં ધ્યાન દે એટલે એને આર્થિક બળ એટલું આવી જાય કે પોતાની તો છૂટછાટથી જિંદગી જીવી શકે. તેમાં ઘણા વ્યક્તિઓ એવો હોય કે આપણે પ્રભુ હોતે મને ઘણી વખત કહેતા કે દેહમાં અમે અમુક એવા વ્યક્તિઓ જોયા હતા કે જે મુંબઈ કે સુરત હીરામાં આવ્યા, અહીંયા આવીને એને મહેનત કરીને અમુક એવું ધનબળ ભેગું થયું કે જો એ હરખી જગ્યાએ લગાડીને કંઈક કામ કરે ને તો કરી ગયા હતા. એની બદલે એ વ્યક્તિએ કેવું કર્યું કે બાપ દાદાની થોડી ઘણી જમીન કેવું હોય થોડુંક મકાન વેચી નાખે, પછી દેહમાં વયા જાય, પછી આખી જિંદગી હૈયાશી કરે. એની ઉપર કાંઈ નહીં, વહેલી પેઢી હોય ને એની ભૂતિ બહાર જાય કે વહેલી પેઢીને પાછું પહેલેથી ચાલુ કરવું પડે. અને અમુક વ્યક્તિઓ એવા હતા કે જેને ખબર પડી કે આપણે 20-25-50 વર્ષ મહેનત કરી છે અને એનાથી જે મૂડી જમા થઈ છે, એણે મકાન રાખ્યું, એની પાછળની પેઢીના વરા પ્રસંગ કાઢ્યા અને એની એરો એને હોતે ને ભણાવીને મોટા કર્યા. આમ જોવા જઈએ તો જે અમારી પેઢી આવે ને એને એટલું સારું થયું કે અમારા તો વરા કાઢવાની માથાકૂટ નહીં, એનો ખર્ચો હતો ને પપ્પાને એને ઉપાડ લીધો હોય. જનરલ એકની વાય એક કે એકની વાય 2 રીતનું, એટલે મકાની એની માથાકૂટ નહીં. એટલે પહેલેથી અમને હેડ સ્ટાર્ટ મળ્યો, અમે બહુ આગળથી આગળ નીકળી ગયા. એટલે ઘણા આત્માઓ એવા થયા કે જે એના સંતાન વરા પાઉણે તૈયાર થયા ને એની પછી એના કર્મ એટલા વ્યવસ્થિત હતા કે કેમ મેં કીધું 2 પ્રકારના વાનરો. એક વાનરો એવા કે જે જંગલની અંદર આટા મારતા, ખાવાનું મળી ગયું બાકી પોતપોતાની રીતે જિંદગી. અમુક આત્માઓ એવા થયા કે ભાઈ પોતપોતાનું થઈ ગયું પછી વહેલી પેઢીનું કંઈ વિચારવાનું નહીં.
અમુક આત્માઓ એવા થયા કે હજી નથી કહેતા કે પરમાત્માએ વાનરોને કીધું હતું કે તમે સરકાસમાં રહેજો, બીજા લોકોનું મનોરંજન કરજો. એનું જીવન આખું એ રીતનું થાય કે તમે મનોરંજન કરજો. અને હાયરો આમ જોવા જઈએ ને તો મનુષ્ય જાતિ પછી બીજા નંબરની જો કોઈ જાતિ કહેવાય કે જેની અંદર સમજણ બહુ વધારે હોય. તો તમે જોવા જાઓ ને તો વાનરની બુદ્ધિ બહુ સારી હોય. એટલે એવા એક વ્યક્તિઓ થયા કે એનું કર્મ કઈ રીતનું થયું કે એની સંતાનની પાછળની સંતાન થાય, જે નાના બાળકો, જે નવી પેઢી થાય, ત્રીજી પેઢી, એ મોટા થાય ને એટલે પોતે પોતાનું માન સન્માન બધું સાઈડમાં મૂકી જાય. એને રાજી થવા માટે કેમ સર્કસની અંદર કેમ કોઈ વાનર અખતરો કરતા, નાટક કરતા હોય, એવી નોખી નોખી રીતે બધી રીતના નાટક કરે, બધા પુરાવા કરે, ખાલી ઓલા એક નાના બાળકને વ્યવસ્થિત રાખી શકે, એનું ભરણ પોષણ કરે, એની નોખી નોખી વસ્તુ શીખવાડી શકે, એને સમજણ આપી શકે. આ બધું કર્મ એક વાનરની જેમ કરવા થઈ જાય, પણ પોતાની જે લક્ષ્ય છે, જે પોતાનું કર્મ છે, આ વ્યવસ્થિત કરે. એટલે ઘણા આત્મા એવા છે કે જે ત્રીજા સ્ટેપ હતા, એમાં હકીકત જે પરમાત્માએ કામ હોય પોતું એ કામ કરવા લાગ્યા. એટલે એ લોકો ઉન્નતિના માર્ગે ગયા. ચોથો જે રસ્તો હતો, આ કેવો રસ્તો આવે કે આપણે નથી કહેતા કૂતરા, એમાં કૂતરામાં હોતે ને બે રીતના વ્યક્તિઓ. એ કહેવાય કે આપણે રેઢિયાર ઢોરની જેમ કેમ આટા મારતા હોય એ રીતના વ્યક્તિઓ કે જેને ખાલી એકાબીજાને ભણવાની માથાકૂટ કરવાનું કામ. અને એક આવે પાલતુ પ્રાણી. પાલતુ પ્રાણીની અંદર જે કૂતરા હોય એને એવું કહેવાય કે ઘરના સદસ્યની જેમ, કે એ લોકો હકીકતે વફાદારીનો ગુણ બતાવે. એની સિવાય જાલગરની સ્થિર હોય. તાલગન એવું ન કહેવાય કે જે ઘરમાં ગવઢિયા હોય ને એક જાગતો પાડો કહેવાય. કે આપણે અત્યારે હકીકત હોતે ને કે એક લગ્ન પ્રસંગ હોય, તમે લગ્ન પ્રસંગમાં જો છોકરાને ત્યાંથી હોય તો ત્યાંથી એ લોકો જાન આવી હોય, છોકરાની લોકો જાન લઈને ગયા હોય, અથવા તો ફાર્મની સિસ્ટમ ચાલુ થઈ ગઈ કે બે પક્ષ ફાર્મમાં ગયા હોય. તો ઘણી જગ્યાએ જોવા મળે કે જે વ્યક્તિના ઘરે લગ્ન હોય ને દરવાજો લોકો જ ન હોય, દરવાજો આવો ખુલ્લો હોય. એટલે કોઈક પૂછે ને કે કેમ આમાં ચોરી કેવું કોઈ ન થાય, તો બધા એવું કહે કે આખી શેરીની જે ડોહી હોય ને અહીંયા બેઠી હોય, એક જાગતો પાડો કહેવાય, કે જે શેરીમાં જે જગ્યાએ જે ગૌઢા વ્યક્તિઓ હોય, કે એક એવી વસ્તુ કહેવાય કે એક ચોકીદારી તરીકેનું કામ કરે. એની સિવાય જે નાના નાના છોકરા રમતા હોય નજર રાખીને બે, કે કોઈ ટુ વ્હીલ કે ફોર વ્હીલ જાય છે કે એમાં કોઈ છોકરા કે હડફટે નથી ચડી જતા ને, આજુબાજુ કંઈક વિશે કેવું કે ક્યાંક નીકળ્યું એરું જેવું કે કોઈ પ્રાણી જેવું નીકળ્યું, કૂતરું કેવું નીકળ્યું, તો છોકરાઓને કે ફરક નથી પડતો ને એક નજર રાખે, ખાલી એક નજરથી કામ કરે. એ રીતનું પોતાનું આખું જીવન થાય. હવે આ બધા જે જીવનના સ્ટેપ છે ને, આ કહેવાય છે કે જેટલા વ્યક્તિ પરમાત્માએ તમને કામ હોપ્યા હતા એ પ્રમાણે કર્યા, એ એક એક વ્યક્તિનું જીવન સુધરતું ગયું. સુધરતું એવું થયું કે જ્યારે છેલ્લો શ્વાસ આવે ત્યારે વ્યક્તિનું સત્કર્મ એવું ભેગું થાય કે સત્કર્મના ફળ સ્વરૂપે એવી ઈચ્છા રાખી કે આપણે શું જોતું છે. જો એ ધનબળમાં નાખે તો બીજા શરીરમાં એને ધનબળ મળે, બુદ્ધિબળમાં નાખે બુદ્ધિબળ મળે, શક્તિબળમાં નાખે શક્તિબળ મળે, અતિ જનબળમાં નાખે. અતિ જનબળનો મતલબ એમ થાય કે આપણે ખબર ઘણા વ્યક્તિઓ હોય કે મોટા એ જ્યારે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ કે આશ્રમ કરતા હોય ને લાખો વ્યક્તિનું ટોળું ભેગું કરી શકે, એને અતિ જનબળ કહેવાય. એ હોતે યોગ્ય જનબળ કે અમુક વ્યક્તિ એવો હોય કે એને ફોન કરે ને તો 10 વ્યક્તિ એની પાસે ઊભા રહી જતા, ભાઈ બોલો ભાઈ શું કામ છે, એક મિત્ર મંડળી ટાઈપનું, એની યોગ્ય જનબળ કહેવાય. પછી જે પાંચમું બળ આવે કે સત્તાબળ, કે એ સત્તાબળને એવા સ્ટેપ આવે કે તમે સરપંચથી લઈને વડાપ્રધાન, મુખ્યમંત્રી સુધી એ બધા સત્તાબળ કહેવાય. એની પાસે પોસ્ટ છે, વ્યક્તિ જે સાઈડ નિર્ણય લે ને એમાં એને મળે. છઠ્ઠું એક આત્મબળ આવે કે આત્મબળનો મતલબ એમ થાય જ્યારે વ્યક્તિ એમ નક્કી કરે કે આપણે મૃત્યુલોકનું કાંઈ નથી જોતું, ખાલી પરમાત્મા જોતા છે, એટલે એનું પછીનું શરીર આવે ને ત્યારે એને આત્મબળ મળે, ત્યારે એના મંત્ર સાંભળવા મળે. એટલે આપણે ઘડીક પહેલાં વાત નહોતી કરી કે બાળાપણમાં ભક્તિ કરે, એ ભક્તિ કરવાનું તો ત્યારે થાય ને જ્યારે પહેલાં ભક્તિ શું કહેવાય ખબર પડે. એટલે જો કોઈ અજ્ઞાની વ્યક્તિ હોય ને તો હોતે ને એની માટે એવું હોય કે આપણે નથી કહેતા ભાઈ અલગ અલગ ધર્મના વ્યક્તિ હોય, કોઈ સ્વામિનારાયણમાં હોય, કોઈ વૈષ્ણવમાં હોય, કે એટલા સુધી કે કોઈ ક્રિશ્ચિયન ધર્મમાં હોય, કોઈ મુસલમાન ધર્મમાં હોય, કે કોઈ એની સિવાય પારસી હોય, અલગ અલગ કોઈ પણ ધર્મની અંદર હોય. ધર્મમાં બે પ્રકાર હોય. જેવી રીતે આપણે ગામનું ક્યાં કરો, આપણે પોતાને જેને ઓળખતા હોય એની વાત કરીએ, કે આપણે હિન્દુ ધર્મની વાત કરીએ, એમાં હોતે ને આપણે હાલતા કૃષ્ણ લીલાની વાત કરતા એટલે કૃષ્ણની વાત કરીએ. એટલે તમે કોઈ વ્યક્તિને પૂછો ને ભાઈ તમે કૃષ્ણને માનો છો, કે આપણે કેમ રામ મંદિરની સ્થાપના થતી એટલે કે ગીત વખતે બીજો વ્યક્તિ પૂછે ને કે ભાઈ તમે ભગવાન રામને માનો, એટલે ઓલા ચોખ્ખું કે નહીં ભાઈ આપણે ભગવાન રામને માનીએ, આપણે કૃષ્ણને માનીએ. એવી રીતે કોઈ ભગવાનને માનવું અલગ વસ્તુ છે અને એને કીધેલી વાત જીવનમાં ઉતારવી અલગ વસ્તુ છે. તમે એમ કહો ને કે તમે કૃષ્ણને માનો એટલે ક્યાં, પછી એમ કહો ને કે તો કૃષ્ણ એમ કે ક્યારે કોઈનું ખરાબ નહીં કરવાનું, એ કહો એટલે મોઢે હા પાડે પણ મનમાં પોતાને ખબર હોય કે પોતે ક્યાં કેટલો કાળા કામમાં કરેલા છે. એટલે એની જેવું છે કે તમે પરમાત્માને માનો એ બીજી વસ્તુ છે, બાકી પરમાત્માની મોટી ભક્તિ જેને કહેવાય કે એના જે લખેલા વિચારો છે, એના જે સુવિચારો છે, કેમ ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, કુરાન છે, પછી એની સિવાય જે બાઇબલ છે, આવી જે અલગ અલગ જેટલા ધર્મના જે બુક છે એની ઉપર કોઈ વ્યક્તિ અધ્યયન કરે કે ન કરે, ખાલી એક જ અધ્યયનનું તારણ ખેંચી લે કે થાય તો કોઈનું સારું કરવાનું, ન થાય તો કાંઈ વાંધો નહીં, બાકી ક્યારેય છે ને કોઈ વ્યક્તિનું સેજ ખરાબ વિચારવાનું તો નહીં, કરવાનું નહીં. એ રીતનું જ્યારે વ્યક્તિ કર્મ કરવા મળે ત્યારે હકીકત કોઈ વ્યક્તિ ધર્મના રસ્તે આગળ વધી શકે. હવે ધારો કે આપણે નક્કી કરી લીધું કે આપણે જે વ્યક્તિ છે ને મંત્ર દીક્ષા આગળના કોઈ કર્મ હોય છે, નામ તો બધે પાસે છે જ એટલે નામ હાથમાં આવી ગયું.
હવે તો એમાં હોતે સ્ટેપ ફેરવવા છે કે આપણે ઘડીક પહેલાં વાત નહોતી કરી કે નામ તો ગમે ત્યારે હાથમાં આવી ગયા, બાળપણમાં આવે, યુવાનીમાં આવે, વૃદ્ધપણમાં આવે ને એવું થઈ ગયા, છેલ્લા શ્વાસે હોતે ના આવે. તો એની પાછળના નીતિ નિયમો શું છે? તો જનરલી જો અત્યારના સમયના આધારે વાત કરીએ તો એના નીતિ નિયમો એ રીતના હોય કે કોઈ એવો વ્યક્તિ છે કે જેના કિસ્મતમાં બાળપણમાં મંત્ર દીક્ષા લેવાની લખેલી છે, તો એનું જીવન કેવું થાય કે એને જ્યારથી જન્મ થયો ત્યારથી 21 વર્ષની આયુષ્યનો જે ઉંમર હોય ને એટલા સમયની અંદર ગમે ત્યારે એને નામ સાંભળવા મળે. નામ સાંભળ્યા પછી એમાં એવી ઈચ્છા થાય કે આપણે મંત્ર દીક્ષા લઈને નામ લેવો તેમ. એટલે એનો પ્રારબ્ધ યોગ એવો કહેવાય કે બાળપણની અંદર એમાં મંત્ર દીક્ષા લેવાનો પ્રારબ્ધ યોગ લખેલો છે. પછી બીજો સ્ટેપ આવે કે આ જોવા જાય ને તો નવી પેઢીમાં ઘણી ખરી જગ્યા આપણને સાંભળવા મળે કે નાનપણથી માતા પિતા પાસે મંત્ર દીક્ષા હોય એટલે નવી પેઢીને ખબર પડે એ નામ લે, એટલે આ બધા એવા થયા. બીજો જે સ્ટેપ આવે એના કેવો હોય કે એવા વ્યક્તિઓ કે જેની ઉંમર 22થી લઈને જે આપણે નથી કહેતા 42 વર્ષની આજુબાજુ હોય, આ ઉંમરમાં કોઈ વ્યક્તિના કિસ્મતમાં એવું લખેલું છે કે તમને મંત્ર દીક્ષા મળશે. આ જનરલી કેવા આત્મા હોય કે ધારો કે આપણા ગ્રુપની જે નવી પેઢી છે એ જ્યારે મોટા થાય, વરા પ્રસંગ થાય ત્યારે જો જેન્ટ્સ હોય તેને સામે પત્ની આવે, પછી કોઈ બેન છે તો એને સામે જમાઈ આવે, એમાંથી કોઈ વ્યક્તિ મંત્ર દીક્ષા લેવાનો થાય. એવા બધા વ્યક્તિઓ કે આપણા ગ્રુપમાં હોતે ને અમુક વ્યક્તિ એવા હતા કે જેને નાનપણમાં લીધો, પછી લગ્ન પછી એના સામેનો જે પક્ષ હોય એને મંત્ર દીક્ષા લીધી હતી. એટલે જે સામેનો પક્ષ છે ને અને 22થી 42 વર્ષની આયુષ્ય કહેવાય. આની વચ્ચેના કિસ્મતમાં એવું લખેલું હોય કે તમને મંત્ર દીક્ષા મળશે. આવા આત્માઓ કહેવાય. પછી જે ત્રીજો સ્ટેપ આવે, આ કેવો સ્ટેપ આવે કે જ્યારે જે વરા પ્રસંગ હોય, જેના સંતાન હોય, એના વરા વયા ગયા હોય અથવા ધંધે ચડી ગયા હોય, એનો ઉંમર આખી એવી કહેવાય કે 43થી લઈને 63 વર્ષની ઉંમર. એમાં જો કોઈ આપણે ઉદાહરણ કેવું જોઈએ તો આપણે બાનું ને આતાનું ને એનું ઉદાહરણ કહેવાય કે જ્યારે પાછળની પેઢી છે ને અમુકના વરા વયા ગયા હોય ત્યારે એના કિસ્મતમાં એવું લખેલું હોય કે આ સમયની અંદર મંત્ર દીક્ષા મળશે. એટલે એને એ રીતે મળે. એક ચોથો એવો સ્ટેજ આવે કે જે 63થી લઈને 84 વર્ષનો હોય. આપણી નજરમાં તો અત્યારે કોઈ ઉદાહરણ આવતું નથી, પણ ખૂણે ખાસ કે એવા ઘણા વ્યક્તિઓ હોય કે જેને પાછળની પેઢીમાં એવા મંત્ર દીક્ષાનું સાંભળવા મળે. આ જનરલી કેવું હોય કે પોતે રિટાયર્ડ હોય, આજુબાજુ આડોશ પડોશી રહેતા હોય, એમ ખબર પડે ભાઈ આ ભાઈની ઘરે પૂનમ કે બીજનું આવ્યું છે, આ આયોજન છે, ત્યાં જઈને બે વાતચીત સાંભળે, પણ એની ઈચ્છા થાય એની મંત્ર દીક્ષા લે. આવી રીતે 4 સ્ટેપ ગોઠવાયેલા છે. આમાં કયા વ્યક્તિને કયા સમયમાં મંત્ર દીક્ષા મળે ને એનું બહુ કંઈ ખાસ ગેરંટી જેવું હોય નહીં, એના આગળના કર્મના આધારે અલગ અલગ શરીરના આધારે નક્કી થાય. હવે એમાં ધારો કે આપણે એવું કરવું છે, આપણે એવી ઈચ્છા છે કે ગમે ત્યારે મૃત્યુલોકમાં આવીએ ને આપણે જે પહેલો સ્ટેપ છે ને એમાં મંત્ર દીક્ષા હાથમાં આવી જોઈએ, તો એની માટેનું કર્મ શું છે? તો એની માટેનું કર્મ એ છે કે સૌથી પહેલાં આપણા મંત્ર દીક્ષા લેવી હોય ને તો પોતા તરફથી થોડી કોશિશ કરાય કે જે શરીરમાં નામ છે ને એમાં મહેનત કરવાની. કારણ કે કોઈ પણ ઈચ્છા આપણી ત્યારે પૂરી થાય જ્યારે પહેલી ઈચ્છા પૂરી થવા માટે એટલું સામથર્યું હોવું જોઈએ. એ કેની જેવું છે કે તમે દુકાનમાં ગયા, તમારે સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ લેવી છે, પણ તમારી પાસે સામે કિંમત ચૂકવવા માટે તો ધનબળ હોવું જોઈએ ને. એ રીતે તમે પરમાત્માને કોઈ પણ પ્રકારની આરાધના કરો. આરાધના પૂરી ત્યારે થાય જ્યારે સામે તમારી પાસે બેલેન્સ હોય. બેલેન્સ ત્યારે થાય જ્યારે નામની અંદર મહેનત કરેલી હોય. એટલે સૌથી પહેલો સ્ટેપ તો ત્યાંથી જ આવે કે જે અત્યારે નામ છે ને એની અંદર મહેનત કરો, એની અંદર સ્મરણમાં લાગો, સામથરી એકત્રિત કરો. પછીનો સ્ટેજ એ આવે કે આપણે એવી ઈચ્છા છે કે ભાઈ વાહેલી પેઢી આવે કે આપણે ગમે ત્યારે મૃત્યુલોકમાં આવે, નાનપણથી આપણા હાથમાં નામ આવે. ઘણી વખત હું કહેતો હતો, મેં કીધું હા નાના હોય ત્યારથી નામ આવી ગયું હોય અને અમે 3 કલાકની સિસ્ટમ સમજાઈ ગઈ હોય તો પહેલા ધોરણમાં બેહે ને ત્યારથી રોજ 3 કલાક ધ્યાનમાં બેહો ને 12મા ધોરણ પૂરા કરે ને તો આખો યોગ પૂરો થઈ જાય. પછી કોલેજનો એવો ટાઈમ આવે ને તો આપણે જાગી ગયા એટલે કોઈ દી ટેન્શન જ નહીં કે આપણે કંઈક રસ્તો ભટકાઈ જાય, ઊંધા રસ્તે વયા જવું કે ધંધાની ઉપાધિ જ નહીં, કારણ કે આખો યોગ પૂરો કરી લીધો હોય એટલે કોઈ ટેન્શન જ નહીં. જો આવું થઈ જાય ને તો બહુ મજા આવે. તો એની માટે કર્મ શું કરવું? એટલે પ્રભુએ પહેલાં એ જ વાત કરી, અત્યારે નામ છે ને અત્યારે તો મહેનત કરે એમ સમજી લેવાનું અત્યારે નામ હાથમાં. એટલે પ્રભુ ત્યાંથી શરૂઆત કરે કે અમારા હાથમાં 24-25 વર્ષે આવ્યું અને એમ એથી એક સ્ટેપ આગળ દઈને કે બાપાને પૂછો એના હાથમાં 35 વર્ષે આવ્યું, આપણે બાને એને પૂછો એની મોટી ઉંમરમાં એવું. તો તેને સમય આવ્યો ત્યારે કામ થઈ ગયું, પણ ધારો કે આપણી ઈચ્છા છે તો તેનું ઉપર વર્તન આપણું રાખો છો ભાઈ નહીં હજી આનાથી પહેલાં જોતું છે, તેની માટેના કર્મ હોય. એની માટેના કર્મ એ રીતના હોય કે કોઈ પણ આત્મા છે નાનપણથી એના હાથમાં મંત્ર દીક્ષા તો આવે જો એનો પહેલો સ્ટેપ એ થાય કે એના માતા પિતા જનરલી એવા હોય કે જેની પાસે નામ હોય. 80થી 90%, 10% કોઈ અપવાદ વસ્તુ છે કે પ્રહલાદ જેવો કોઈ કિસ્સો બની જાય કે ભાઈ જેના પિતા હોય આખા રાક્ષસ હોય તો તેને પ્રહલાદ ભક્ત કોટીનો થાય, એ વાત અલગ છે, નોર્મલ વાત છે. તો એનો મતલબ એ થાય કે આપણે જે માતા પિતા હોય ને એ મંત્ર દીક્ષા લીધેલા હોય એવા ઘરે તો જન્મ લેવો. એટલે એની માટે શું કરાય કે જે આપણે પાછળની પેઢી આવે ને એને આપણે એવી સલાહ સૂચન દેવાનું ચાલુ કરવાનું હોય કે બટા તમે નામ લ્યો, મંત્ર દીક્ષા લ્યો, કોઈ સત્સંગ આતે જે વસ્તુ થતી હોય આપણને એમ જ્યારથી એમ લાગે નાની કેપેસિટી એટલી છે ત્યારથી એને સમજણ દેવાની, ધીમે ધીમે ચાલુ કરવાની. પછી એને વિચારવાની લે છે કે નથી લેતા, એ લે તો એની માટે સારું, ન લે તો એની માટે ખરાબ. બાકી આપણને ખબર પડે ને કે 2 પગે હાલવાનું ચાલુ કરો એટલે શીખવાડે જો બટા આમ પગે લગાય એટલે ત્યાંથી પગે લાગવાનું ચાલુ કરે. એટલે આપણે નથી કરતા કે ભાઈ શીખીને એનું જીવન ઉન્નત થાય. લીગલી ફરજ તો એ શીખવાડે, પણ આપણે એટલે કરીએ કે વહેલા મોડા આપણે પૃથ્વી ઉપર આવે ને ત્યાં આપણને કોઈક શીખવાડવાવાળા મળે કે જો બટા આમ પગે લગાય, જો બટા આમ નામ લેવાય, જો બટા આમ ધ્યાનમાં બે. એટલે એક કર્મની રિપીટ છે.
અને આનો બીજો સ્ટેપ એ રીતે હોતે ને આવે કે ધારો કે નામ ને ભજન ને બધું સાઈડમાં મૂકી દો, ધનબળની દુનિયા છે, ધનબળમાં આગળ નીકળવું છે. તેનું હોતે ને એવું હોય કે ધારો કે આપણે એવું જોતું છે કે જન્મતા હોય કરોડોપતિની ઘરે જન્મ લેવો, તો એની માટેનું એનું કર્મ એવું હોય કે આપણી પાસે ધળબળ એકત્રિત થાય ને વારસાગતમાં આપવું. જે વસ્તુ તમે વારસાગતમાં આપો છો, ધનબળ આપો, બુદ્ધિબળ આપો, સમજણ આપો, જેટલું આપો ને ગમે ત્યારે મૃત્યુલોકમાં આવે ને ત્યારે તમને વારસાગતમાં મળે. એટલે જેટલી થાય ને એટલું બીજું કંઈ આપી શકો કે ન આપી શકો, માણસાઈની દ્રષ્ટિએ જેટલી આપણી પાસે સમજણ હોય ને બધી સમજણ પાછળની પેઢીને દીધે રાખવાની. જેટલી થાય એટલી કોશિશ કરવાની. લે નો લે તો એના કર્મો છે, પણ તમે જો એક શરીર ખાલી આ રીતે કરી નાખો ને એટલે બીજા શરીરમાં તમને ઉપરથી વારસાગતમાં બધું મળે. અને વારસાગતમાં મળે એટલે નાનપણથી તમને બીજા બધા કરતાં એક સ્ટેપ આગળ જઈ શકો. જે જીવન છે એની હકીકત જે રોનક છે એ રોનક લાવી શકો. એટલે આ જીવનમાં શીખા જેવું છે.